સ્વાગત છે। હવે મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર સજીવ શું છે અથવા તો સજીવની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ સજીવની લાક્ષણિકતાઓની વાતો આપણે છેલ્લા લેક્ચરની અંદર જોઈ હતી। હવે આપણે એ કહેવું છે કે સજીવ શું છે, બરાબર। આપણે કાલે પ્રસ્તાવના અને સામાન્ય વાતો કરી હતી કે સજીવ અને નિર્જીવ જે છે એ સજીવ અને નિર્જીવ વચ્ચે કઈ બાબતની ભેદ છે અથવા તો સજીવ અને નિર્જીવ વચ્ચે શું તફાવત છે। સજીવને તમારે નિર્જીવથી અલગ કરવો છે તો સજીવને નિર્જીવથી અલગ કરવા માટે જુદી જુદી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો પડે કે જુદા જુદા સજીવ જે છે એ સજીવના જુદા જુદા કંઈક લક્ષણો હોય છે। એ લક્ષણો તમને નિર્જીવની અંદર જોવા મળતા નથી। સજીવના શું હોય છે? જુદા જુદા લક્ષણો હોય છે। કયા કયા લક્ષણો હોય છે? તો સૌથી પહેલું લક્ષણ વૃદ્ધિ। સજીવ જે છે એ સજીવનું એક લક્ષણ છે વૃદ્ધિ। બીજું લક્ષણ છે પ્રજનન। બીજું લક્ષણ કયું છે મિત્રો? સજીવનું બીજું લક્ષણ હોય તો પ્રજનન। ત્યાર પછી સજીવનું ત્રીજું લક્ષણ છે ચયાપચય। પછી ચોથું લક્ષણ છે કોષીય આયોજન। કોષીય આયોજન, બરાબર। વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય અને કોષીય આયોજન, આ લક્ષણો તમને માત્ર ને માત્ર સજીવની અંદર જોવા મળે છે, નિર્જીવની અંદર જોવા મળતા નથી। આ સિવાયના ઘણા બધા લક્ષણો છે કે બીજા સજીવના કયા લક્ષણો હોય છે? તો પર્યાવરણ પ્રત્યે સભાનતા। પર્યાવરણ પ્રત્યે સભાનતા। પછી છઠ્ઠું છે ચોક્કસ પ્રતિક્રિયા। ચોક્કસ પ્રતિક્રિયા। આ સિવાય સજીવનું સાતમું લક્ષણ છે એ સાતમું લક્ષણ છે સ્વયં જનન પામવાની ક્ષમતા। સ્વયં જનન પામવાની ક્ષમતા। પછી આઠમું લક્ષણ છે સ્વ આયોજન। આઠમું લક્ષણ કયું છે? સ્વ આયોજન। આવી જ રીતે પછી નવમું લક્ષણ હોય તો નવમું લક્ષણ સજીવનું જે નવમું લક્ષણ છે એ સજીવનું નવમું લક્ષણ છે વિકાસ। કયું લક્ષણ છે? વિકાસ, બરાબર છે। આ પણ સજીવનું એક અગત્યનું લક્ષણ છે। સ્વ આયોજન, સ્વયં જનન પામવાની ક્ષમતા અને વિકાસ। ત્યાર પછી 10મું એક લક્ષણ છે એ 10મું લક્ષણ છે વિભેદન। 10મું લક્ષણ સજીવનું કયું છે? વિભેદન છે। અને ત્યાર પછી 11મું લક્ષણ જો સજીવનું હોય તો 11મું લક્ષણ છે મૃત્યુ। આવા બધા લક્ષણો છે એ બધા લક્ષણો તમને કોના જોવા મળે છે? તો સજીવ જે છે એ સજીવના આવા અસંખ્ય લક્ષણો છે એ અસંખ્ય લક્ષણો તમને સજીવના જોવા મળે છે। એટલે મિત્રો સજીવ જે છે એ સજીવને તમારે તે નિર્જીવથી અલગ પાડવો છે તો જેની પાસે આવા બધા લક્ષણો હોય એ બધાનો સમાવેશ કોની અંદર થાય છે? સજીવની અંદર થાય છે। આટલા લક્ષણો જેની પાસે હોય એ બધાનો સમાવેશ કોની અંદર થાય છે? સજીવની અંદર થાય છે, અથવા તો આપણે એને સજીવ તરીકે ઓળખીએ છીએ। જેટલા આમાંથી અમુક લક્ષણો નિર્જીવ પાસે પણ હશે, પરંતુ આપણે એ જોવું છે કે આટલા લક્ષણો છે એ આટલા લક્ષણો જેની પાસે હોય એ બધાનો સમાવેશ કોની અંદર થાય છે? સજીવની અંદર થાય છે। હવે મિત્રો એક બીજી વસ્તુ કે આપણે આ જેટલા બધા લક્ષણો છે એ બધા લક્ષણોને આપણે 1 by 1 અભ્યાસ કરવાનો છે। બધા લક્ષણોનો આપણે શું કરવો છે? 1 by 1 અભ્યાસ કરવો છે કે બધા લક્ષણો આપણે 1 by 1 જોશું અને એને વધારે ડિટેલમાં સારી રીતે સમજવાની કોશિશ કરશું, બરાબર છે। આટલા લક્ષણો નોટ કરી લેવાના છે: વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, કોષીય આયોજન
પર્યાવરણ પ્રત્યે સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા, સ્વયં જનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, વિકાસ, વિભેદન અને મૃત્યુ. આટલા લક્ષણો છે. એ આટલા લક્ષણો તમને કોના જોવા મળે છે? તો આટલા લક્ષણો આપણને સજીવના જોવા મળે છે. હવે મિત્રો, આપણે બધા જ લક્ષણો છે એ બધા જ લક્ષણોને 1 by 1 જે છે એ 1 by 1 આપણે સમજવા છે, અથવા તો બધા લક્ષણો છે એ બધા લક્ષણોને આપણે એક પછી એક સમજીએ અને નીટની અંદર કેમાંથી કેવો પ્રશ્ન બને છે એ વાત આપણે ખાસ, આપણો જે લેક્ચરો છે નીટ રિલેટેડ વધારે ફોકસ રહેશે. નીટની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે, એ નીટની અંદર જેવા પ્રશ્નો જે ટોપિકમાંથી પૂછાતા હશે એ પ્રશ્નો ઉપર આપણે વધારે ભાર આપશું. તો સૌથી પહેલું લક્ષણ જે છે એ સૌથી પહેલું લક્ષણ છે વૃદ્ધિ. વૃદ્ધિને આપણે સામાન્ય રીતે ઇંગ્લિશમાં શેના તરીકે ઓળખીએ છીએ? ગ્રોથ. બરાબર છે. સામાન્ય પહેલું લક્ષણ હોય તો પહેલું લક્ષણ કયું છે? વૃદ્ધિ છે. હવે વૃદ્ધિ શું છે? વૃદ્ધિ કોને કહેવાય? કદ અને સંખ્યા, સાંભળજો, કદ અને સંખ્યામાં થતો વધારો છે. એ કદ અને સંખ્યામાં થતા વધારાને, કદ અને સંખ્યામાં થતા વધારાને મિત્રો શેના તરીકે ઓળખવામાં આવે છે? વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. કોની કોની અંદર વધારો થાય છે? કદ અને સંખ્યામાં થતો જે વધારો છે એ કદ અને સંખ્યામાં થતો જે વધારો છે એ કદ અને સંખ્યામાં થતા વધારાને શું કહેવાય છે? વૃદ્ધિ કહેવાય છે. મિત્રો, કદય વધે છે અને સાથે સાથે સંખ્યામાં પણ વધારો થાય છે. કદમાં વધારો થાય છે અને શેમાં વધારો થાય છે? સંખ્યામાં પણ તમને વધારો થતો જોવા મળે છે. એટલે તમને પ્રશ્ન નીટમાં એવો પૂછાય છે કે કદ અને સંખ્યામાં થતા વધારાને શું કહેવામાં આવે છે? તો કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગ્રોથ અથવા તો વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, એક વસ્તુ ખાસ સમજવાની છે કે વૃદ્ધિ એક કોષી સજીવો હોય, એક કોષી સજીવો. બરાબર છે. એક કોષી સજીવો કોને કહેવાય? કે જેની અંદર કોષોની સંખ્યા 1 છે. એ બધા સજીવોને કેવા કહેવાય છે? એક કોષી સજીવો કહેવાય છે. તો એક કોષી સજીવો જે છે એ એક કોષી સજીવોની અંદર વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ કોષ વિભાજનથી થાય છે. શેનાથી થાય છે? કોષ વિભાજનથી થાય છે. કારણ કે એની પાસે, સાંભળો, કોષની સંખ્યા તો એક જ છે. હવે કોષની સંખ્યા એક જ છે એટલે એ વૃદ્ધિ કરે તો પોતાની સંખ્યામાં વધારો કરે. કોષ વિભાજન દરમિયાન શું થાય કે એક કોષ હોય તો એક કોષમાંથી 2 કોષનું સર્જન થાય, એક કોષમાંથી 2 કોષ બને. તો સંખ્યામાં વધારો થાય છે. તો સંખ્યામાં વધારો થાય છે એટલે એક કોષી સજીવો છે એ કોષ વિભાજનથી જે છે એ કોષ વિભાજનથી વૃદ્ધિ કરતા તમને જોવા મળે છે. અથવા તો એક કોષી સજીવો છે એ એક કોષી સજીવો શેનાથી વૃદ્ધિ કરે છે? તો એક કોષી સજીવો છે એ એક કોષી સજીવો એ કોનાથી વૃદ્ધિ કરે છે? તો એ કોષ વિભાજનથી વૃદ્ધિ કરે છે. ઇન વિટ્રો માધ્યમમાં હું તમને એમ કહું કે ટેસ્ટ ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબ, એ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે એક સંવર્ધન દ્રાવણ લેવાનું છે, સંવર્ધન માધ્યમ લેવાનું છે. ઇન વિટ્રો કોને કહેવાય? એ 2 શબ્દ સમજી જાજો. ઇન વિટ્રો, ક્યાંય પણ ઇન વિટ્રો શબ્દ આવે એટલે સમજવાનું છે કે આઉટસાઇડ ધી બોડી, કોઈ પણ સજીવના શરીરની બહાર, આઉટસાઇડ ધી બોડી. બરાબર. ઇન વિટ્રો એટલે આઉટસાઇડ ધી બોડી અને ઇન વિવો એટલે ઇનસાઇડ ધી બોડી. કોઈ પણ પ્રયોગ તમે શરીરની અંદર કરતા હોય, ઇનસાઇડ ધી બોડી, તો એને ઇન વિવો કહેવાય. અને કોઈ પણ પ્રયોગ તમે શરીરની બહાર કરતા હોય તો એને શું કહેવાય? ઇન વિટ્રો કહેવાય. એટલે ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં, એટલે કે આ શરીરની બહાર ટેસ્ટ ટ્યુબની અંદર તમે ઇન વિટ્રો સંવર્ધન માધ્યમની અંદર તમે કોઈ પણ એક કોષી સજીવને નાખો
તો એક કોષી સજીવ જે છે એ એક કોષી સજીવ શું કરે છે? એક કોષી સજીવ કોષ વિભાજન કરી અને પોતાની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. એક કોષી સજીવ છે કોષ વિભાજન કરી અને પોતાની સંખ્યાની અંદર શું કરે છે? વધારો કરે છે. એટલે મિત્રો એક કોષી સજીવ જે છે એ એક કોષી સજીવ કોષ વિભાજનની પ્રક્રિયા છે એ કોષ વિભાજનની ક્રિયા દ્વારા શું કરે છે? વૃદ્ધિ કરે છે. કોષ વિભાજનની ક્રિયાવિધિ દ્વારા શું કરાવે છે? વૃદ્ધિ કરે છે. બીજું કે બહુકોષી સજીવો છે કે જે સજીવોની અંદર કોષોની સંખ્યા એક કરતા વધારે છે. બહુકોષી સજીવો કોને કહેવાય છે મિત્રો? તો જે સજીવની અંદર કોષોની સંખ્યા એક કરતા વધારે હોય એવા બધા સજીવોને કેવા કહેવાય છે? બહુકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. બહુકોષી સજીવો પણ કોષ વિભાજનથી જ વૃદ્ધિ કરે છે. બહુકોષી સજીવો પણ શું કરે છે? કોષ વિભાજન કરે છે અને બહુકોષી સજીવો પણ કોષ વિભાજનથી જ વૃદ્ધિ કરે છે. બહુકોષી સજીવોની અંદર કેવું હોય કે નાશ પામેલા કોષો હોય અથવા તો ઘસારો પામેલા કોષો હોય તો ઘસારો પામેલા કોષોનું સ્થાન કોણ લે છે? તો કોષ વિભાજનથી ઉત્પન્ન થયેલા જે સજીવો હોય એ ઉત્પન્ન થયેલા નવા કોષો જે ઘસારો પામેલા કોષો હોય એ ઘસારો પામેલા કોષોનું સ્થાન લે છે. એટલે કહેવાનો મારો મિનિંગ એવો થયો કે એક કોષી સજીવ હોય તોય ભલે અને બહુકોષી સજીવ હોય તોય ભલે, બંને સજીવો છે એ કોષ વિભાજનથી જ વૃદ્ધિ પામે અથવા તો કોષ વિભાજનથી જે વૃદ્ધિ કરે છે. એટલે તમને પ્રશ્ન પૂછાય કે સજીવોની અંદર વૃદ્ધિ કોની મદદથી થાય છે? તો સજીવોની અંદર થતી વૃદ્ધિ કોની મદદથી થાય છે? તો કોષ વિભાજનથી વૃદ્ધિ થતી તમને જોવા મળે છે. હવે મિત્રો એક બીજી વસ્તુ તમને કહું, વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ બે પ્રકારની હોય છે. વૃદ્ધિ કેવી હોય છે? વૃદ્ધિ બે પ્રકારની હોય છે. વૃદ્ધિના કેટલા પ્રકાર જોવા મળે છે? બે પ્રકાર વૃદ્ધિના તમને જોવા મળે છે. એક જે છે એ એક પ્રકાર કોને કહેવાય? એક જે છે એ અનિશ્ચિત વૃદ્ધિ. સાંભળજો, આ તમને ક્યાંય નહીં જોવા મળે. અનિશ્ચિત વૃદ્ધિ અથવા તો એને શું કહેવાય છે? અનિયંત્રિત વૃદ્ધિ. અનિશ્ચિત વૃદ્ધિ અથવા તો એને અનિયમિત વૃદ્ધિ અથવા તો અનિયંત્રિત વૃદ્ધિ. અનિયમિત વૃદ્ધિ, અનિશ્ચિત વૃદ્ધિ અથવા તો એને અનિયમિત વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી વૃદ્ધિ કઈ છે? તો બીજી વૃદ્ધિ છે નિશ્ચિત વૃદ્ધિ અને અથવા તો એને બીજું શું કહેવાય છે? નિયમિત વૃદ્ધિ. નિશ્ચિત વૃદ્ધિ અથવા તો એને શું કહેવાય છે? નિયમિત વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો એક બીજી વસ્તુ કે જે વૃદ્ધિ જે છે અનિશ્ચિત વૃદ્ધિ કોને કહેવાય? કે જે વૃદ્ધિ સતત કન્ટિન્યુઅસ ચાલુ રહેતી હોય, જે વૃદ્ધિ સતત શરૂ રહેતી હોય, જે સજીવોની અંદર વૃદ્ધિની પ્રક્રિયા છે, જે સજીવો સતત વૃદ્ધિ કરતા હોય એવી સતત જે સજીવની અંદર વૃદ્ધિ થતી હોય એ જે સજીવની અંદર સતત વૃદ્ધિ થતી હોય આવી વૃદ્ધિને કેવી કહેવાય? અનિશ્ચિત વૃદ્ધિ અથવા તો અનિયમિત વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અનિશ્ચિત વૃદ્ધિ અથવા તો અનિયમિત વૃદ્ધિ કહેવાય છે. જે કન્ટિન્યુઅસ થતી હોય, જે વૃદ્ધિ સતત થયા કરતી હોય. ખાસ શબ્દ યાદ રાખજો, અનિશ્ચિત અથવા તો અનિયમિત વૃદ્ધિ છે એ અનિશ્ચિત અને અનિયમિત વૃદ્ધિ છે એ કોની અંદર જોવા મળે છે? તો વનસ્પતિઓની અંદર જોવા મળે છે. વનસ્પતિઓ કન્ટિન્યુઅસ વૃદ્ધિ કરે છે, જીવન પર્યંત વૃદ્ધિ કરે છે. એ જેટલા સમય સુધી એ જીવિત રહે, જેટલું આયુષ્ય જે વનસ્પતિનું હોય એ આયુષ્યના સમયગાળા દરમિયાન એ કન્ટિન્યુઅસ વૃદ્ધિ કરે છે. એટલે વનસ્પતિઓની અંદર થતી વૃદ્ધિ કેવી હોય? અનિશ્ચિત વૃદ્ધિ હોય અથવા તો અનિયમિત વૃદ્ધિ હોય છે. જ્યારે જે સજીવોની અંદર, જે સજીવોમાં કોઈ નિશ્ચિત સમયગાળા સુધી જ વૃદ્ધિ થતી હોય, એટલે કે અમુક ઉંમરની મર્યાદા સુધી જ
એની અંદર જીવન પર્યંત વૃદ્ધિ થતી નથી. બરાબર છે? અનિશ્ચિત વૃદ્ધિ જીવન પર્યંત થાય છે, જ્યારે નિશ્ચિત વૃદ્ધિ અથવા તો નિયમિત વૃદ્ધિ જે છે એ નિયમિત વૃદ્ધિ જે સજીવોમાં નિશ્ચિત સમયગાળા સુધી જ વૃદ્ધિ થતી હોય, એટલે કે આજીવન એની અંદર તમને વૃદ્ધિ જોવા મળે નહીં. અમુક ઉંમરની મર્યાદા હોય, એ જુદા જુદા પ્રાણીઓની અંદર જુદી જુદી મર્યાદા હોય, પરંતુ એ વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ તમને જોવા મળે. આવી વૃદ્ધિને કેવી કહેવાય? નિશ્ચિત વૃદ્ધિ કહેવાય. અને આવી વૃદ્ધિ કોની અંદર જોવા મળે છે? તો પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની અંદર થતી વૃદ્ધિ કેવી હોય છે? નિશ્ચિત વૃદ્ધિ હોય છે અથવા તો નિયમિત વૃદ્ધિ હોય છે. જીવન પર્યંત એની અંદર વૃદ્ધિ જોવા મળતી નથી. એના જીવનનો જે અમુક સમયગાળો છે એ અમુક સમયગાળા સુધી જ એની અંદર વૃદ્ધિ થાય છે, પછી તમને એની અંદર વૃદ્ધિ થતી જોવા મળતી નથી. બરાબર છે? તો ખાસ શબ્દ યાદ રાખજો, અનિશ્ચિત વૃદ્ધિ અને નિશ્ચિત વૃદ્ધિ. બરાબર છે? હવે બીજી વસ્તુ કે અમુક તમને ઉદાહરણ એવા પણ જોવા મળે છે. દાખલા તરીકે હું તમને કહું કે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ અન્ય એક વર્ગીકરણની મુજબથી પણ એની અંદર વૃદ્ધિનું અન્ય એક રીતે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું. આપણે જોતા હોય પર્વતો હોય, શિલાખંડો હોય. બરાબર છે? હું તમને એમ કહું કે પર્વતો છે, બરાબર છે, મોટા શિલાખંડો છે, અથવા તો રેતીના ઢગલાઓ છે. પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ, આ બધી વસ્તુઓ નિર્જીવ વસ્તુઓ છે. આપણે તો કોની વાત કરવાની હોય? માત્ર સજીવની કરવાની હોય. તો પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ છે એ બધું નિર્જીવ વસ્તુઓ છે. હવે તમે આની અંદર જોઈ શકો છો કે પર્વતો હોય, શિલાખંડો હોય, રેતીના ઢગલાઓ હોય. તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપું. જો આ રેતીનો ઢગલો છે, તો આની ઉપર સતત ને સતત રેતીના કણો પડવાને કારણે આના કદની અંદર વધારો થતો તમને જોવા મળે છે. એના કદની અંદર શું થાય છે? વધારો થતો તમને જોવા મળે છે. એટલે કહેવાનો મારો મિનિંગ એવો છે કે કદમાં વધારો થાય છે. કેમાં વધારો થાય છે? કદમાં વધારો થાય છે અને સંખ્યામાં વધારો થાય છે. એટલે કે નિર્જીવ વસ્તુ છે, એ નિર્જીવ વસ્તુની અંદર પણ તમને વૃદ્ધિ થતી જોવા મળે છે. અમુક અપવાદો, બરાબર? પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ છે. પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ છે એ નિર્જીવ વસ્તુઓ છે. નિર્જીવ વસ્તુઓ હોવા છતાં પણ બરફનો પર્વતો હોય, એની ઉપર સતત બરફ પડે એટલે એનો પર્વતનું કદમાં વધારો થાય. તો પર્વતના કદમાં વધારો થાય એનો મિનિંગ એવો થયો કે આની અંદર જે છે એ આની અંદર એની સંખ્યા જે છે એ સંખ્યા અને કદની અંદર વધારો થાય છે. એટલે કે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિને સજીવના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ગણી શકાય નહીં. હા, વૃદ્ધિ સજીવનો ગુણધર્મ છે. વૃદ્ધિ સજીવનો ગુણધર્મ છે. વૃદ્ધિ સજીવની અંદર થાય જ છે. વૃદ્ધિ થતું હોય એને સજીવ કહેવાય. પરંતુ મિત્રો, અમુક એવા પણ અપવાદો આપણને જોવા મળે છે. દાખલા તરીકે પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ છે. તો પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ નિર્જીવ હોવા છતાં પણ એ તમને શું બતાવે છે? વૃદ્ધિની લાક્ષણિકતાઓ બતાવે છે, વૃદ્ધિના લક્ષણો બતાવે છે. હવે આને આધારે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિના પાછા બે પ્રકાર પડે છે. કોને આધારે? કે નિર્જીવ વસ્તુની અંદર પણ વૃદ્ધિ જોવા મળે, એના આધારે વૃદ્ધિના બે પ્રકારો પડે છે. એક છે આંતરિક વૃદ્ધિ, આંતરિક વૃદ્ધિ, અને બીજું હોય તો એ બાહ્ય વૃદ્ધિ. કઈ વૃદ્ધિ? આંતરિક વૃદ્ધિ અને બાહ્ય વૃદ્ધિ. આંતરિક વૃદ્ધિ કોને કહેવાય? કે જે વૃદ્ધિ સજીવ શરીરના અંદરના ભાગમાંથી થતી હોય, જે વૃદ્ધિ અંદરથી થતી હોય, અંદરથી જે વૃદ્ધિ થતી હોય, એ અંદરથી જે વૃદ્ધિ થાય, અંદરથી થતી વૃદ્ધિને આંતરિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને બહારની સપાટી ઉપર કોઈ ઘટકો જમા થાય, બહારની સપાટી પરથી થતી વૃદ્ધિ જે છે, બહારની સપાટી પરથી થતી
વૃદ્ધિને શેના તરીકે ઓળખવામાં આવે છે? બાહ્ય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મારો શબ્દ સાંભળજો, નીટ માટે ખૂબ અગત્યનો છે. સજીવની અંદર થતી વૃદ્ધિ છે એ આંતરિક વૃદ્ધિ હોય છે. સજીવમાં શરીરના અંદરના ભાગમાંથી વૃદ્ધિ થાય. સજીવમાં શરીરના અંદરના ભાગમાંથી વૃદ્ધિ થાય મિત્રો. સજીવ હોય ને એ સજીવનો શરીરનો જે અંદરનો ભાગ હોય એ અંદરના ભાગમાંથી તમને વૃદ્ધિ થતી જોવા મળે. સજીવની જે વૃદ્ધિ છે એ સજીવની વૃદ્ધિ કેવી છે? આંતરિક વૃદ્ધિ છે. જ્યારે નિર્જીવ પદાર્થ ઉપર થતી વૃદ્ધિ છે મિત્રો, આપણે જે હમણાં કીધું કે નિર્જીવ રેતીના ઢગલાઓ છે, પર્વતો છે, શિલાખંડો છે, તો એની અંદર થતી જે વૃદ્ધિ છે એ એની અંદર થતી વૃદ્ધિ કેવી વૃદ્ધિ છે મિત્રો? તો એની અંદર થતી વૃદ્ધિ એ નિર્જીવોમાં થતી જે વૃદ્ધિ છે એ નિર્જીવોમાં થતી વૃદ્ધિને કેવી વૃદ્ધિ કહેવાય છે મિત્રો? તો એને બાહ્ય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એટલે સજીવ એને કહેવાય કે જેની અંદર આંતરિક વૃદ્ધિ થતી હોય. સજીવોમાં થતી વૃદ્ધિને કેવી વૃદ્ધિ કહેવાય છે? આંતરિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ. તો આ નીટ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે વૃદ્ધિ. વૃદ્ધિમાંથી ઘણી વખત એક પ્રશ્ન બનતો હોય છે. નીટની અંદર ઘણી વખત એક પ્રશ્ન પૂછાય છે. બરાબર છે? તો આ પહેલું લક્ષણ આપણે જોયું, વૃદ્ધિ. આંતરિક વૃદ્ધિ કોને કહેવાય અને બાહ્ય વૃદ્ધિ કોને કહેવાય, એની વાત આપણે ખાસ આની અંદર યાદ રાખવાની છે. સજીવનું બીજું લક્ષણ હોય એટલે સાંભળજો, જો ફરીવાર કહું છું, વૃદ્ધિ છે એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ નથી. વૃદ્ધિને આધારે તમે સજીવ અને નિર્જીવને અલગ ન પાડી શકો, કારણ કે અમુક એના અપવાદો હતા. બરોબર છે? એટલે સજીવનું લક્ષણ ચોક્કસ છે. વૃદ્ધિ સજીવનું લક્ષણ તો છે જ, પરંતુ એ પરિપૂર્ણ લક્ષણ ગણાતું નથી. એવું જ સજીવનું બીજું લક્ષણ છે પ્રજનન. હવે પ્રજનનની વ્યાખ્યા શું છે? કે એવી જૈવિક ક્રિયા કે જેના દ્વારા સજીવ પોતાના જેવો જ બીજા સજીવનું નિર્માણ કરી શકે, એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રજનન કહેવાય. જે જૈવિક ક્રિયાવિધિ દ્વારા સજીવ પોતાના જેવા જ બીજા સજીવોનું નિર્માણ કરી શકે, તો એવી જૈવિક ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રજનન. એટલે કે સજીવ પોતાના જેવો જ બીજો સજીવ જો બનાવી શકતો હોય તો એને શું કહેવાય? પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે સજીવ જ પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરી શકે, પરંતુ નિર્જીવ છે એ નિર્જીવ બીજા સજીવનું નિર્માણ કરી શકે નહીં. હવે પ્રજનન જે છે એ પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે. પ્રજનનના કેટલા પ્રકાર જોવા મળે છે મિત્રો? તો બે પ્રકાર છે. એક છે અલિંગી પ્રજનન અને બીજું હોય તો એ લિંગી પ્રજનન. પ્રજનનના કેટલા પ્રકાર જોવા મળે છે? બે પ્રકાર. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે જે પ્રજનનની ક્રિયાવિધિ દ્વારા સજીવ પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરી શકે. પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરી શકે, તો એવા પ્રકારની પ્રજનનની ક્રિયાવિધિને કેવું પ્રજનન કહેવાય છે? અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રજનનની અંદર સજીવ પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરી શકે, તો એવા પ્રજનનને કેવું પ્રજનન કહેવાય? અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનન કોને કહેવાય? તો સજીવ વધતા ઓછા પ્રમાણમાં પોતાના જેવા, એટલે ટોટલી અલિંગી પ્રજનનની અંદર શું હોય કે એમાંથી ઉત્પન્ન થયેલો સજીવ પોતાના પિતૃ જેવો આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર એમાંથી ઉત્પન્ન થયેલો સજીવ ઓછા વધતા પ્રમાણમાં એના પિતૃઓને મળતો આવતો હોય છે. એટલે બધા લક્ષણો છે એ બધા લક્ષણોની અંદર પિતૃ અને એની સંતતિ બંને સમાન હોતી નથી. એ કયું છે? અલિંગી પ્રજનન છે.
હવે હું તમને લિંગી પ્રજનન છે, અલિંગી પ્રજનનના હું તમને એક બે ઉદાહરણ આપું છું. દાખલા તરીકે ફૂગ છે, ફૂગ, આ ઉદાહરણ નીટની અંદર ખાસ યાદ રાખવાના છે. ફૂગ છે એ ફૂગ અલિંગી બીજાણુઓનું નિર્માણ કરે. બીજાણુઓ એટલે સ્પોર, અસેક્સ્યુઅલ સ્પોર કહેવાય એને. શું કહેવાય? અસેક્સ્યુઅલ સ્પોર્સ. એટલે કે આવા સ્પોરનું નિર્માણ કરે, આવા બીજાણુઓનું નિર્માણ કરે. સ્પોર એટલે આવા ગોળાકાર બીજાણુઓનું નિર્માણ કરે અને એના દ્વારા એ પોતાની સંખ્યાને બહુગુણિત કરે છે. એના દ્વારા એ પોતાની સંખ્યામાં વિકાસ કરે છે. બરાબર છે? તો એ કોની અંદર? અલિંગી પ્રજનનમાં ફૂગ જે છે એ અલિંગી બીજાણુઓ દ્વારા પોતાની સંખ્યા અથવા તો પોતાના પ્રજનનની ક્રિયાવિધિ કરે છે. એવી જ રીતે દાખલા તરીકે ઈસ્ટ, એક કોષી ફૂગ છે. ઈસ્ટ અને હાઇડ્રા. હાઇડ્રાને શું કહેવાય છે? હાઇડ્રાનું બીજું નામ છે જળવ્યા. તો આ જે બંને પ્રાણીઓ છે એ બંને પ્રાણીઓ કલિકા સર્જન દ્વારા, કોના દ્વારા? કલિકાઓનું નિર્માણ કરે. તમે 10મા ધોરણની અંદર ભણ્યા છો. કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ફૂગ છે એ અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટ અને હાઇડ્રા અથવા તો એને બીજું શું કહેવાય છે? જળવ્યા, એ કલિકાઓનું નિર્માણ કરે અને કલિકા સર્જન દ્વારા એ બાહ્ય કલિકા અને અંતઃકલિકા એના વિશે આપણે પાછળ ભણવાના છીએ. એટલે કલિકા સર્જન દ્વારા છે એ અલિંગી પ્રજનન કરે છે. ત્યાર પછી પ્લેનેરિયા, ચપટા કૃમિનું ઉદાહરણ છે. પ્લેનેરિયા કેનું ઉદાહરણ છે? ચપટા કૃમિ. તો આ પ્લેનેરિયા જે છે એ પુનઃસર્જન દ્વારા એ શું કરે? અલિંગી પ્રજનન કરે છે. એટલે પોતાના શરીરનું નાના નાના ખંડોની અંદર વિભાજન કરી નાખે છે અને દરેક ભાગ જે છે એ દરેક ભાગ પછી ખૂટતા ભાગોનો વિકાસ કરે છે અને એના દ્વારા એ શું કરે છે? અલિંગી પ્રજનન કરે છે. એવી જ રીતે અમુક ફૂગ તંતુમય લીલ અને મોસ એટલે શેવાળ, મોસના પ્રતંતુ, મોસ એટલે શેવાળ, ઈ જે છે આ ત્રણેય સજીવો છે અવખંડનની ક્રિયાવિધિ દ્વારા એટલે કે પોતાના શરીરનું ખંડોમાં વિભાજન કરી નાખે અને અવખંડન દ્વારા એ શું કરે છે? અલિંગી પ્રજનન કરે છે. એ સિવાય બેક્ટેરિયા, ઉદાહરણ જે છે એ ઉદાહરણ નીટ માટે ખાસ યાદ રાખવાનું છે. બેક્ટેરિયા, એક કોષી લીલ, બરાબર છે? બેક્ટેરિયા, એક કોષી લીલ, આવા બધા જે સજીવો છે એ બેક્ટેરિયા અને એક કોષી લીલ જેવા અને અમીબા જેવા પ્રાણીઓ છે એ દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા શું કરે છે? તો અલિંગી પ્રજનન કરવાની કોશિશ કરે છે. તો આવા બધા જે સજીવો છે એ આ બધા સજીવો એ બેક્ટેરિયા, એક કોષી લીલ અને અમીબા એ દ્વિભાજનની ક્રિયાવિધિ છે. એ દ્વિભાજનની ક્રિયાવિધિ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. બરાબર છે? લિંગી પ્રજનન વિશે આપણે આગળના ધોરણની અંદર વધારે ડિટેલમાં ભણશું, પરંતુ લિંગી પ્રજનન કોને કહેવાય? એક અથવા તો બે વિજાતીય સજીવો દ્વારા જનન કોષોનું નિર્માણ થઈ અને એમાંથી નવા સજીવનું સર્જન થતું હોય તો એવા પ્રજનનને કેવું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન, કોઈ પણ પ્રજનનથી સજીવ જ્યારે પોતાના જેવા જ બીજા સજીવનું નિર્માણ કરી શકતા હોય તો એને આપણે કોની અંદર સમાવેશ કરીએ છીએ? તો પ્રજનનની અંદર સમાવેશ કરીએ છીએ. પણ મિત્રો, જેમ વૃદ્ધિ સજીવનું પરિપૂર્ણ ગુણધર્મ નથી એમ પ્રજનન પણ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી. હું તમને એક બે ઉદાહરણ આપું કે સજીવ હોવા છતાં પણ એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ શું કામ નથી ગણાતો. દાખલા તરીકે ખચ્ચર.
વંધ્ય કામદાર માખી, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ. આ પણ વંધ્ય માનવ યુગલ, આ ત્રણેય સજીવો હોવા છતાં પણ એ પ્રજનનની લાક્ષણિકતા દર્શાવતા નથી. એટલા માટે પણ પ્રજનનને પણ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ગણવામાં આવતો નથી. હા, સજીવનો ચોક્કસ એ ગુણધર્મ છે, પરંતુ એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી. બરોબર છે. ખાસ 3 ઉદાહરણ યાદ રાખજો, નીટ માટે અગત્યના છે. ખચ્ચર, વંધ્ય કામદાર માખી અને વંધ્ય માનવ યુગલ એ ત્રણેય સજીવો હોવા છતાં પણ એ શું છે? સજીવો હોવા છતાં પણ પ્રજનનની ક્રિયાવિધિ દર્શાવતા નથી. એટલા માટે આપણે એને સજીવના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લેતા નથી. બરાબર છે. વૃદ્ધિ અને પ્રજનન છે એ બંને સજીવના ગુણધર્મ છે, પરંતુ પરિપૂર્ણ ગુણધર્મ નથી. પરિપૂર્ણ ગુણધર્મ એટલા માટે નથી કારણ કે એ સજીવ અને નિર્જીવને અલગ પાડતા નથી. જો ઓલાની અંદર નિર્જીવની અંદર વૃદ્ધિની લાક્ષણિકતા જોવા મળતી હતી અને આની અંદર સજીવ હોવા છતાં પણ પ્રજનનની લાક્ષણિકતા નથી. એટલા માટે સજીવનો ગુણધર્મ ચોક્કસ છે, પરંતુ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે આ 2 લક્ષણો છે એ 2 લક્ષણોની વાતો આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર છે એ સજીવના બાકીના જેટલા મહત્વના ગુણધર્મો છે એ બાકીના મહત્વના ગુણધર્મની વાત આવતા વિડીયો લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.